જયંતિભાઈ પટેલ, ભૂતપૂર્વ મંત્રી શ્રી આદરણીય પંકજસિંહજી ઠાકોર, આપણી ગયા વર્ષે જે 6 મહિના પહેલા ચૂંટણી થયેલી એ ચૂંટણીની અંદર આપણને ખૂબ તટસ્થ રીતે ખૂબ સરસ કામગીરી કરેલી એવા ચૂંટણી અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત છે, એમની પણ આપણે આનંદ સાથે આવકારીએ છીએ. મિત્રો, સંસ્થાના મંત્રી તરીકે આપણા પ્રમુખશ્રીની સહમતિથી હું જણાવું છું કે આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉપરાંત બાકીના ટ્રસ્ટીશ્રીઓ અંતરંગ સમિતિ સાથે ખૂબ સરસ રીતે કામગીરી કરે છે. એ તમે જોઈ શકો છો. આવનારા દિવસોની અંદર સૌ સાથે મળીને એક નિશ્ચય કરેલો છે કે આપણે આ સંસ્થાને ખૂબ સારી રીતના વિદ્યાર્થીઓના હિતની અંદર આપણે કામગીરી કરવી છે. ત્યારે અહીં ઉપસ્થિત તમામ વાલીઓ કે જેમણે અમારા વિશ્વાસ ઉપર બાળકો મૂક્યા છે એ વાલીઓને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. વાલીઓ સાથે પધારેલા અન્ય મહાનુભાવોને પણ આવકારું છું. મારા સાથીદારો કે જેના વગર હું દીપકભાઈ કંઈ કરી નહીં શકીએ એવા અમારા ઉપપ્રમુખ શ્રી, બીજા હોદ્દેદાર શ્રી અલ્કેશભાઈ પણ સતત સેવા આપે છે. અંતરંગ સમિતિના તમામ સદસ્યો કે એમની પોતાની મહત્તમ શક્તિથી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ કાર્યક્રમ આજે આપણે માણી રહ્યા છીએ. કાર્યક્રમની અંદર ભોજન વ્યવસ્થા પણ સંસ્થાની અંદર 1 પણ રૂપિયાનો ખર્ચ પડવાનો નથી. આ અંતરંગ સમિતિએ ખર્ચ માથે ઉઠાવી લીધો છે. મિત્રો, ત્યારે ટ્રસ્ટી મંડળ અને અંતરંગ સમિતિ એને ખૂબ ખૂબ મંત્રી તરીકે આ સંસ્થા વતી અને આ સંસ્થાની અંદર કામ કરતા વર્ષ દરમિયાન આચાર્યશ્રીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફે બધા જ સંયુક્ત રીતે આ ગુરુકુલ પરિવારે જે કામગીરી કરેલી છે અને આપણને ગૌરવ અપાયું છે એની ટૂંકી વાત તમને જણાવવું, વાલીઓને ખ્યાલ આવે. મિત્રો, વોકેશનલ આઈડી ટ્રેડ આપણે કાર્યરત છે. એ ઉપરાંત આપણી જે ગુણોત્સવ ગ્રાન્ટેડ શાળા છે એની અંદર આપણી ગુરુકુલ શાળા A ગ્રેડની અંદર આવેલી છે. મિત્રો, આ તાળીને બન્યા છે. એ જ પ્રકારે આપણે વિજ્ઞાન મેળાની અંદર જિલ્લા કક્ષાની અંદર ખૂબ સારો દેખાવ કર્યો છે. એ ઉપરાંત આપણે સ્પોર્ટ્સની અંદર, સ્પોર્ટ્સ પણ મહત્વનું છે. શારીરિક અને માનસિક રીતે બાળક સ્વસ્થ હોવું જોઈએ, તો સ્પોર્ટ્સની અંદર પણ જિલ્લા અને રાજ્ય કક્ષાએ આપણે ફૂટબોલ અને કબડ્ડીની અંદર આપણે ખૂબ આગળ છે. આપણા મહાનુભાવ જેના એવા શ્રીમાન બળવંતભાઈ પટેલ સાહેબ અહીં આવ્યા છે, તો તાળીઓથી આપણે વધાવીએ. મિત્રો, આપણા આજના મુખ્ય મહેમાન છે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જે બેંક સમગ્ર ગુજરાતની અંદર આપણા ખૂબ મોટા દાતા પણ છે, એમને તાળીઓથી વધાવીએ. મિત્રો, જે આપણા એની સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ, નાનામાં નાના કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરેલી છે. બંનેને જાળવીને અમારા ડાયા કાકા ઘણી વખત કહેવાય કે આપણે આર્ય સમાજની પદ્ધતિ, ચોક્કસપણે આર્ય સમાજની એ જાળવી શકીએ એ તો અત્યંત જરૂર છે, પણ સાથે સાથે થોડી આધુનિક પરંપરાને પણ આપણે ધ્યાન પર લીધી છે કે જેથી કરીને પોતાની અંદર IT પણ ભણે છે, ટેકનોલોજી પણ સાથે છે. યોગા, વ્યાયામ, NCC ની એક પ્રવૃત્તિ પણ આપણી ખૂબ સરસ ચાલે છે કે જેથી કરીને બાળક સર્વાંગી રીતે જેને કહેવાય મજબૂત બને, શારીરિક માનસિક રીતે મજબૂત થશે એ દિશાની અંદર આપણે NCC બેન્ડ જેવી પ્રવૃત્તિ કરીએ છીએ. મિત્રો, ગયા વર્ષે દાતાઓના સહયોગથી આપણે સુંદર પ્રકારની હોસ્ટેલનું નિર્માણ કરી શકેલા છે. એટલે આજે મિત્રો એક જ વાત છે, બધી જ જગ્યાએ મુશ્કેલી છે કે મોબાઈલ વિનાની દુનિયા. તમારા બાળકો અહીં ભણે છે, તમે નસીબદાર છો. તમારા આજે મોબાઈલને કારણે એટલી બધી ડિસ્ટર્બન્સ છે, તો એની અંદર આ સંસ્થા તમને તમારા બાળકનું ભવિષ્ય સુધારવાની અંદર ખૂબ ઉપયોગી છે. એટલે વાલીઓને આ સંસ્થા વતી નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે આવનારા નવા સત્રની અંદર તમે તમારા બાળકો ઉપરાંત તમારા આજુબાજુના સગા સંબંધીઓને તમે વિનંતી કરજો કે આ મોબાઈલ જે છે, મોબાઈલથી દૂર રહેવા માટે, બાળકોના ભવિષ્ય માટે ગુરુકુલ સુપા જેવી શ્રેષ્ઠ શાળા કોઈ નથી. મિત્રો, ટ્રસ્ટી મંડળ અને અંતરંગ સમિતિ જે છે એ સમિતિની અંદર શિક્ષણ સાથે વરેલા વ્યક્તિઓ છે. શિક્ષણ જગતની અંદર ખૂબ લાંબા વર્ષો સુધી જેમણે કામગીરી કરેલી છે એવા વ્યક્તિઓ પોતાના ખિસ્સાના ખર્ચે સેવા આપે છે. આ એક નોંધ કરજો મિત્રો. અને આજના તકે તમામ વાલીઓને, તમામ ઉપસ્થિત મહેમાનોને
હું હૃદયપૂર્વક આવકારું છું. વાલી મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર તમે આ સંસ્થાની મુલાકાત લેતા રહેજો. અમને સજેશન હોય તો સજેશન લાવવાનું હોય અથવા તો કોઈક જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ હોય, આ તમામ નાની મોટી બાબતો ઉપર બારીકાઈથી જેની ક્લોઝ આઈ જેને કહેવાય, અને એ મંત્રીનું ઉદ્બોધન આપણે જોયું. ભારતીય પરંપરાના અનુસંધાને અને ખેસ આર્ય સમાજ અને શોખ દ્વારા આ મહાનુભાવોને, આ મોભીને, આ શ્રેષ્ઠીને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આશા રાખું કે આપના કર કમરોને થોડી તકલીફ આપશો અને ખૂબ જ તાળીઓથી વધાવી લઈશું. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. મિત્રો, જ્યારે સારા વિચારને કાર્યાન્વિત કરવા હોય તો સ્વાભાવિકપણે આર્થિક ટેકો એ અતિ આવશ્યક હોય છે, અને આવો આર્થિકમાંથી નીકળી પડે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર પડે. મંત્રી શ્રી અજીતસિંહ સુરમાજી ત્રણેય મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ શ્રીમાન રોહિતભાઈને સન્માનિત કરે. થેન્ક યુ વેરી મચ. આપની હાજરી સાચે જ અમારું પ્રેરણા બને. દરમિયાન આપણા વધુ એક મહાનુભાવ શ્રી જિજ્ઞેશભાઈ, એઓની આગમનની અપેક્ષા, અને ત્યારે આગમન આવે ત્યારે ખેસ અને એના દ્વારા અભિવાદન કરીશું. દરમિયાન આજના વ્યવસ્થા થતી હોય છે, અને એનો પરિપાક એટલે અમારી જવાબદારીના અનુસંધાને શ્રેષ્ઠ શિક્ષણ સન્માન અમારી સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ કરશે. જયંતિભાઈ રામભાઈ પટેલ, જેઓ વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છે, જેઓનું અભિવાદન અને સ્વાગત. પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને મુખ્ય અધિષ્ઠાતાનો પણ રોલ, માનું બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ. આપણે વેલકમ ડોક્ટર સુભામાં મંત્રી તરીકે રહેલા, ખૂબ સારી સેવા બજાવેલી, વેલકમ નવસારીમાં ખૂબ જાણીતા એવા શ્રી મંત્રી શ્રી પંકજસિંહજી ઠાકોર. ધોરણ 77.70% પ્રોત્સાહિત કરવા માટે આજના સમારંભના મુખ્ય મહેમાન એવા શ્રી ભગવાનભાઈ પટેલે વિનંતી કરીશ. 90% પ્લસ જવાબો હોય છે. આપણે તાળીઓથી આપણે વધાવી લઈશું. અને ખાસ કરીને અમારા વિદ્યાર્થી જે છે બ્રહ્મચારીઓ, આપણે જે સિદ્ધિ પ્રાપ્ત ન કરી ત્યારે વિશેષ આપણી જવાબદારી, તાળીમાં કસર જરા પણ ન કરીએ. ખૂબ જ તાળીઓથી વધાવીશું. વેલ ડન, વેલ ડન, વેલ ડન, વેલ પરફોર્મ, વેલ પરફોર્મ. આગામી 5 નામોની ઘોષણા કરું છું. સમર દિલીપભાઈ ગુપ્તા, ધોરણ 6, ફિમેલ. મંચ પાસે ખેસ સ્ટુડન્ટને સન્માન કરશે શ્રી ગુણવંતભાઈ અને મિનેશભાઈ. પ્લીઝ જલ્દી આવજો. અને આપે સુપેરે પાર પાડ્યો. એટલું જ નહીં કે તમામ માહિતીઓને સંગઠિત કરવી, ચૂંટણીઓ પણ સુપેરે પાર પડે કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કેલ્વિન નિમેશભાઈ કટારા, ધોરણ 7, 83%. વિરાજ ઉમેશભાઈ ટંડેલ, ધોરણ 8, 83%. સૂર્યવંશી તુષાર દીપકભાઈ, ધોરણ 9, 87%. અને ધોરણ 10મા ક્રમે મેવાડા વીર ધર્મેશભાઈ, ધોરણ 10, 82%. આ 5 વિદ્યાર્થીઓને હું વિનંતી કરીશ કે આપ મંચસ્થ થાઓ અને હા બિલકુલ ના બિલકુલ એ જ ક્રમ જાળવાય. આપના બાળકની સિદ્ધિઓ છે બિલકુલ જળવાય. સમર. હા, આગામી 5 વિદ્યાર્થીઓ પટેલ ઋષિ સંદીપભાઈ, પવાર સુમિત દિનેશભાઈ, પ્રિન્સ જયેશભાઈ. આ 3 વિદ્યાર્થીઓને ત્યારબાદ અંગ્રેજી માધ્યમ. ઋષિ કુમારે 11 કોમર્સમાં 93% મેળવ્યા હતા. પવાર સુમિતે 11 ગુજરાતી આર્ટ્સમાં 93% મેળવ્યા હતા. અને પ્રિન્સ જયેશભાઈ 12 કોમર્સમાં પ્રથમ આવ્યા હતા. મંચસ્થ થશો. થેન્ક યુ વેરી મચ. વિનંતી કરીશ કે આપણા ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરે શ્રી દયા કાકા. ઋષિ, સુમિત અને પ્રિન્સ. આગામી 5 નામની જાહેરાત કરું છું. એક મંચની નીચે દાદર પાસે ઉભા રહેશે. બેન, ત્યાં તમે 82%,
નીચે ઉભા રહેશે ત્યાં તમે ઉભા રહો બેન હા આપણે નીચે જ ઉભા રાખીશું ભૈયા ગીતેશ સેકન્ડ 94%, વર્મા સુમિત થર્ડ સ્ટાન્ડર્ડ 94%, ત્રણે અમારા તેજસ્વી સિદ્ધિની નોંધ લે. તાળીમાં કસર ન પડવી જોઈએ મિત્રો. 12 વર્ષ સુધી જ્યારે બાળકો જતન કરે છે અને ઇટ્સ નોટ ધેટ મચ ઇઝી ટુ સ્કોર 90 એન્ડ અબોવ, 90 અને એનાથી વધુ પ્રાપ્ત કરવા. અને જે પરસેપ્શન છે કે ભાઈ ગુરુકુલમાં ના શિક્ષણ પણ છે, સંસ્કાર પણ છે, સભ્યતા. આગળ હવે હું વિનંતી કરીશ આગામી 5 ઇનામ આપવા માટે હું અમારા સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈને વિનંતી કરીશ. 5 બાળકો ઇંગ્લિશ મીડિયમના કુમાવત ફરસી પ્રમુખ શ્રી દીપકભાઈને વિનંતી કરીશ કે તેઓ બાળકોની એબોવ 90% છે ખૂબ જ તાળીઓથી વધાવીશું માટે પ્રોત્સાહન બને છે. અને અમારા શિક્ષક મિત્રોને પણ ઇનડાયરેક્ટલી એમની જે મહેનત છે એને પણ તમે બિરદાવો. આગામી 5 વિદ્યાર્થીઓની નામની ઘોષણા કરું છું. ચૌધરી ભુવન 7th standard 79%, પટેલ ઋષિ 9th standard 87%, પટેલ ધ્રુવીલ બિપિનભાઈ 10th standard. ધ્રુવીલ is it there? Okay. દરમિયાન આપણે ખૂબ જ એનજી ગ્રુપના શ્રીમાન જિગ્નેશભાઈ દેસાઈ મંચસ્થ થઈ ચૂક્યા છે. વેલકમ સર. આપના આગમનની પ્રતીક્ષામાં અમે હતા. તમારા આગમનની અમે નોંધ લઈએ છીએ. આ બાળકોને પુરસ્કૃત કર્યા બાદ આપણે એમનું પણ સન્માન કરી લઈએ સાથે સાથે. વડીલ શ્રી સંતુ કાકા ધ્રુવીલને સન્માનિત કરી રહ્યા છે. ઋષિ અને જય એનજે ગ્રુપના કો ફાઉન્ડર મિત્રો શૂન્યમાંથી સર્જન કરી અને 8 નથી અને આપણે એઓની આ પ્રગતિના સાક્ષી બની ચૂક્યા છે. ત્યારે છે ખૂબ જ તાળીઓથી વધાવીશું મિત્રો. અગાઉ મેં તમને કહ્યું એમ સારા વિચારને કાર્યાન્વિત કરવા હોય તો દાનની જરૂર પડે. નહીંતર સારા વિચારો માત્ર કાગળ પર રહી જાય. અને આ એ બધા મહાનુભાવો છે કે જેમની ઉષા નિશા મંચસ્થ થશો ઝડપથી. પંચાલ સાર્થક સોશિયલ સાયન્સ આગળ આવે. દુબે અંશ તિરથ એવો પણ આગળ આવે. આ બંને પંચાલ જલ્દી આવો. દરમિયાન બે મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થશે. આપણા સીઆરસી શ્રી રામકૃષ્ણભાઈ તેઓ અને યાસ્મીનબેન આપને બંનેને વિનંતી કે આપ વિનંતી. પરેશભાઈ યાસ્મીનબેન આપ પણ થેન્ક યુ વેરી મચ. મિત્રો આપણે જે ભજન ગાઈએ છીએ, સ્ત્રોત વાંચીએ છીએ, શ્લોકો ગાઈએ છીએ એ પણ ઈશ્વરની પ્રશંસા છે. અને માનવ કે જે મહાન કાર્ય કરે આ જિગ્નેશભાઈની તમને આઈડેન્ટિટીની વાત કરું. જિગ્નેશભાઈ એ મ્યુચ્યુઅલ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ બોર્ડ આ બધા સાથે જોડાયેલા વ્યક્તિ છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે દરરોજ નિયમિતપણે હસબન્ડ વાઈફ પોતાના મમ્મી પપ્પાની આજે પણ 9:30 થી 10:30 સેવા કરે, પગ દબાવે, મમ્મી ડેડી સુઈ જાય, આશ્વસ્ત થાય પછી બંને કપલ સુવા માટે જાય છે. મિત્રો 10-20 હજાર કરોડના માલિક બન્યા પછી આટલી સાલસતા અને સજ્જનતા રાખવી એ છે કે જે પોતે સમયની સારણ પર ઘસાઈને પોતે હીરા સાબિત થયા છે. અને અમારા આ ધૂળ માટીમાં રમતા દેફા અમારા એને હીરા તરીકે તરાશવાનું કામ કરી રહ્યા છે, જેની અમે નોંધ લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. વાર્તા લેખન શાયરજી વૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ સૌરભજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર અંતર્ગત પર્યાવરણ પહરી નંદનવન નવસારીમાં જે અમારા વિદ્યાર્થીઓ ગુરુકુલનું
પૂર્ણ કરીએ ત્યારબાદ પત્ર લેખન અને પોસ્ટર સ્પર્ધા હું વિનંતી કરીશ જીત રાજેશભાઈ પટેલ ધોરણ 9 ગુજરાતી, નીલ પિયુષભાઈ પટેલ ધોરણ 9 ગુજરાતી, અમારા ઉપમંત્રી એવા રજનીકાંતભાઈ પરાગભાઈ ના હું તેઓને આગામી અલ્કેશભાઈ ત્યારબાદ આપણે આપણા અંતરંગના સદસ્યોને ન્યાય આપીશું. શ્રી અલ્કેશભાઈ મગનલાલ દેસાઈ તેઓ કોલેજમાં 1 મિનિટ ગેમના જે વિજેતા અને હા પ્રદેશ કક્ષાએ વાંસળી વાદન જેમને સુંદર મજાનું એવા વસાવા અંકુર સોનજીભાઈ. ત્યારબાદ પટેલ અમાર દરમિયાન અમારા સીઆરસી ને પુષ્પ દ્વારા અભિવાદન કરવા માટે અમારા ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય મહોદય શીતલબેનને વિનંતી કરીશ. મંચસ્થ ભાવ અને બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને ખેસ દ્વારા અભિવાદન કરો. પુષ્પગુચ્છ અને ખેસ. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમને પાર પાડવા માટે જે વ્યવસ્થા બનાવતું અને સખાવત ડોનેશન તે સમયે કરેલી ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આ એક લાવવું અને ચરમસીમા પર પહોંચવું એ નાની સૂની બાબત નથી. વી ટેક નોટ ઓફ ધેટ. થેન્ક યુ વેરી મચ. અભિષેક પ્રસાદ ધોરણ 12 કોમર્સ 2019 86% સાથે want to take a moment to thanks to you and the whole Gurukulam family for the award function, but unfortunately I will not be there, but surely we'll meet some other days. Thank you once again. અભિષેક નો મેસેજ આજે બધા વચ્ચે વાંચવાનો આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હેલો Kalina sir, Hare Thai please. Thank you so much. હરે કૃષ્ણ. આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા બદલ આ સંસ્થાના ટ્રસ્ટીગણ અને બીજા અધિકારીઓનો હું આભાર માનું છું. અમારા મિત્ર, આમ તો મારા પિતાજીના મિત્ર એવા કરસનભાઈ, પંકજભાઈ, કોઈ પણ સંસ્થા 100 વર્ષની ઉપર એનું અસ્તિત્વ રહે એ જે સંસ્થાનો પરિચય છે. એને કોઈ પરિચયની, ખાસ કરીને આવી સંસ્થામાં જે બાળકો ભણે છે એના વાલીઓને ધન્યવાદ કે આ સંસ્થામાં વિશ્વાસ મૂકીને
પોતાના બાળકોના જીવનનું ઘડતર કરે છે. આપણે બધા જ ભાગ્યવાન છીએ કે ભારત જેવા, જો આપણે ઇતિહાસ તપાસીએ તો અંગ્રેજો જ્યારે આપણા દેશ ઉપર રાજ કરતા હતા ત્યારે એમની ઈચ્છા એવી હતી કે વર્ષોના વર્ષો આ ભારત ઉપર આપણું રાજ ચાલે. પરંતુ એ સમયે જે આપણા ભારતના બહુ સારી રીતે આગળ વધાર્યું, અને જ્યારે અંગ્રેજોને ચિંતા થઈ તો આ ગુલામીમાં સતતપણે ભારતને રાખવું હોય તો એવી તે શું વાત છે કે જેના ઉપર આપણે કામ કરવું પડે. ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટે જ્હોન મેકોલે નામના માણસને ભારતની યાત્રા માટે મોકલ્યા અને કહ્યું કે તમે ગામડાઓમાં જાઓ, શહેરોમાં જાઓ અને શોધો કે આટલો મજબૂત અને આટલો પ્રભાવશાળી રાષ્ટ્રપ્રેમ કેમ ભારતીયોમાં છે. એ સમયે લગભગ આપણે જે જોઈ રહ્યા છીએ એવા 1 લાખથી વધુ ગુરુકુળો હતા. અને જ્યારે જ્હોન મેકોલોએ વેસ્ટ બેંગાલથી લઈ કાશ્મીર સુધીની મુલાકાત કરી, નાના નાના ગામોમાં મુલાકાત કરી અને પછી બ્રિટિશ પાર્લામેન્ટને એમનો રિપોર્ટ એમણે રજૂ કર્યો કે આપણે ભારતમાં કાયમી ધોરણે રાજ કરવું હોય તો ભારતની સંસ્કૃતિ, ભારતના ગુરુકુલ અને ભારતની શિક્ષણ વ્યવસ્થા તોડવી પડશે. અને ખાસ કરીને ભારતમાં ચાલતા ગુરુકુળો આપણે તોડીને એનો નાશ કરવો પડશે. કે ગુરુકુલોમાં જે વિદ્યા અપાય છે એ વિદ્યા કદાચ આ દુનિયામાં કોઈ જગ્યાએ નથી અપાતી. એ જમાનામાં 56 જાતની વિદ્યાઓ આપવામાં આવતી અને એમાંથી 5થી વધુ વિદ્યાઓ અંગ્રેજો જાણતા પણ નહોતા. આ એ સમયની વાત છે. અને સમય જેમ આગળ વધતો ગયો એમ અંગ્રેજોને એમાં સફળતા મળી. આપણી સંસ્કૃતિ ને આપણી શિક્ષણ વ્યવસ્થા ને એ લોકોએ ધડમૂળથી સાફ કરી. અને પછી આપણે જે જોઈએ છે એ આજના શિક્ષણની વ્યવસ્થા જોઈએ છે. પરંતુ 2014 પછી નો સમય બદલાયો. એવા વ્યક્તિઓના હાથમાં શાસનનો દોર આવ્યો કે હવે આ જે સમય છે એ સમય પુનરુત્થાનનો સમય છે. અને પુનરુત્થાન એક 10-20 વર્ષની ગાથા નથી. પુનરુત્થાન 30, 40, 50, 60 વર્ષ એને થશે. પરંતુ આપણે એ વાતની અંદર પરોવાઈ ગયા છે. આપણું રાષ્ટ્ર એ બહુ નોખું છે. આખી દુનિયામાં દરેક દેશ પાસે કંઈ ને કંઈક ખૂબી છે, કંઈક ને કંઈક એવી વસ્તુ છે કે જેને લઈને દરેક રાષ્ટ્ર આજે વિશ્વગુરુ બનવાની હોડમાં છે. પરંતુ ભારત એક એવું રાષ્ટ્ર છે કે જેની ખૂબી એની યુવાન વસ્તી છે. આ ફક્ત એક જ
આપણી તાકાત છે કે એ તાકાત આપણને વિશ્વગુરુ ચોક્કસ જ બનાવશે. આજે ભારતની વસ્તીનું પ્રમાણ આપણે જોઈએ તો 27 વર્ષથી ઓછી ઉંમરની આપણી 50% વસ્તી છે અને આવનારા વર્ષોમાં તમને જાણીને નવાઈ લાગશે અને આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, આ મારો કોઈ આઈડિયા નથી કે વિશ્વમાં કામ કરનારો દરેક ત્રીજો વ્યક્તિ ભારતીય હશે. એ આપણે જોઈએ તો આપણા યુવાનોની જવાબદારી ભારત પૂરતી સીમિત નથી. ભવિષ્યના વિશ્વનો નકશો ભારતની શાળાઓમાં છુપાયેલો ભારતના યુવાનો નક્કી કરશે અને ભવિષ્યના વિશ્વમાં જે કંઈ સારું કે નબળું થશે એની જવાબદારી ભારતીય યુવાનની રહેશે. એટલે આપણે વાત કરીએ તો ભારતની અંદર મને પોતાને શાળાઓ પ્રત્યે અને યુવાનો પ્રત્યે બહુ પ્રેમ છે. એનું એક જ માત્ર કારણ છે કે એ ભવિષ્યના વિશ્વની દિશા ચિંધનારા વ્યક્તિઓ છે. આજે અમેરિકાની અંદર પણ જે ટોચની 10 કંપનીની અંદર ભારતીયોનું વર્ચસ્વ છે અને આપને કદાચ જાણીને નવાઈ લાગશે કે બધા જ વ્યક્તિઓ ભારતના બહુ નાના નાના ગામોમાંથી આવ્યા છે. કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે બહુ મોટા શહેરમાં ભણીને આગળ આવ્યો હોય. બધા નાના નાના શહેરોમાંથી કેટલા તેજસ્વી બાળકો કે પછી આગળ આઈઆઈટી અને અમેરિકાની અંદર ભણીને આજે એ કંપનીનું સંચાલન કરે છે. બીજું વિશ્વ માટે જે મોટો પડકાર છે એ બદલાતો સમય છે. જ્યારે વિશ્વની અંદર વીજળીની શોધ થયેલી ત્યારે 200 મિલિયન માણસો સુધી વીજળીને પહોંચતા 50 વર્ષ લાગેલા. જ્યારે ટેલિફોનની શોધ થઈ ત્યારે 200 મિલિયન માણસો સુધી પહોંચતા એ બહુ નોખો બદલાવ છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે બદલાવ છે, જે શોધ છે, એને 200 મિલિયન સુધી પહોંચવા માટે ફક્ત 24 કલાક લાગ્યા. 24 કલાકની અંદર આખા વિશ્વ, આ બધા છાપામાં વાંચતા હશો કે એઆઈ સમિટ અત્યારે જ 2-3 દિવસ પહેલા જ ગઈ. એ એઆઈ એક એવી વસ્તુ છે કે આખું વિશ્વ એની ચર્ચામાં છે. જ્યારે કોમ્પ્યુટરની શોધ થઈ ત્યારે પણ આખા વિશ્વમાં આ જ વાત હતી કે હવે તો કોમ્પ્યુટર આવી ગયું છે તો માણસની શું જરૂર, બધું કામ કોમ્પ્યુટર કરી લેશે, લોકો નોકરીઓ ગુમાવશે. પરંતુ તમે પરિણામ જોઈએ આપણે તો કોમ્પ્યુટરને લીધે એક નવી ભાષાની જરૂર પડી અને એક નવો અભ્યાસક્રમ આ કોમ્પ્યુટરને લીધે ભારતની અંદર અને આખા વિશ્વની અંદર પ્રવેશ કર્યો અને લાખો અને કરોડો યુવાનોને આ કોમ્પ્યુટરોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આજે કોઈને ખબર નથી કે કયા પ્રકારની તક ઊભી થશે
કયા પ્રકારના વેપારો ઊભા થશે કે કયા પ્રકારની નોકરીઓ મળશે એની આજે આપણને ખબર નથી, પણ મને ખાતરી છે કે આ એઆઈનો જે જમાનો છે એ ચોક્કસપણે નવી તકો ઊભી કરશે જ. ઘણું બધું લખવાનું કામ જે છે, રિસર્ચનું જે કામ છે એ એઆઈ કરતું થઈ ગયું છે, અને એની જે કોસ્ટ છે એ હ્યુમન કરતાં, માણસ કરતાં બહુ ઓછી છે. એની જે એફિશિયન્સી છે એ માણસ કરતાં ઘણી વધારે છે, અને એની જે ભૂલો થાય છે એ માણસ કરતાં ઘણી ઓછી થાય છે. એટલા સુંદર મજાના પત્રો આજે એઆઈની અંદર લખાય છે. આ માનવ જાત જ છે, એ કોઈ રોબોટ આપણી જોડે વાત કરતું હોય તો નવાઈ નથી. અમુક પ્રકારની જે નોકરીઓ છે એમાં ચોક્કસપણે ઘટાડો થવાની શરૂઆત દેખાઈ રહી છે, પરંતુ જોડાય અને એ બદલાવને અપનાવે એવી શિક્ષણ વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે. અને મને કહેતા આનંદ થાય છે કે જે મહાનુભાવો આ યજ્ઞમાં જોડાયા છે એમનું જે અંતરાત્મા છે એ અંતરાત્મા ભારતીય છે, કે આ દેશ માટે જે બી કંઈ કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ. તો એ ખરેખર ત્યાં મને આ એક અવાજ અંદરથી સંભળાય છે કે જે આપણી ભારત માતા પ્રત્યે વર્ષો સુધી અને આવનારા વર્ષોની અંદર આવા જ ગુરુકુલો પાછા આવે, અને જે આપણે આવે એવો આપણે આજે બધા ભેગા મળીને સંકલ્પ કરીએ, અને આપણે જે પણ કંઈ કરી શકીએ આજના યુવાનો માટે એ કરીએ, અને એ કરીને આપણું જે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ છે એ અદા કરીએ. આટલી જ મારી વાત છે આજે. ફરીથી આ સંસ્થાનો હું આભાર માનું છું કે મારા જેવી સામાન્ય વ્યક્તિને તમે આજે આ સ્ટેજ ઉપર બોલાવ્યો અને બે શબ્દ કહેવાનો મોકો આપ્યો, અને ફરી પાછા મળીશું. અને આમ એવું કહેવાય છે કે जिंदा रहेंगे तो फिर मिलेंगे, बट आज मुझे लगता है आपसे मिलते रहेंगे तो जिंदा रहेंगे. हरे कृष्ण. શકે એનો આશાવાદ હતો. થેન્ક યુ વેરી મચ જિગ્નેશભાઈ દેસાઈજી, થેન્ક યુ વેરી મચ. હવે 18 અમારા તેજસ્વી દાખલા છે કે જેમણે પોતાની દેશભક્તિની એક જુજારું પણ એ મંચ ઉપર દર્શાવ્યું હતું, અને એની અમે નોંધ લઈએ છીએ. તમામ અમારા ખાસ કરીને જતીનભાઈ, અશ્વિનબેન, આ બધાનો અમે હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરીએ છીએ. આભાર. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. અંતિમ શ્રેણીમાં હવે માત્ર અને માત્ર 100% પરિણામ વિષયમાં પ્રાપ્ત કરનારા અમારા જે શિક્ષક મિત્રો છે એને હું મંચસ્થ થવા માટે વિનંતી કરીશ. માધ્યમિક વિભાગમાં ખૂબ જ તાળીઓથી વધાવતા રહીશું બાળકોને, કારણ કે આપણી તાળી એ રહ્યો છે અડધો પોણો કલાકમાં. જ્યારે તમે જોશો એ એની ઉર્જાનું કારણ બનશે. હા, અને ફરીવાર એકદમ સાદી અને સિમ્પલ વાતમાં કહું, તમારી પારાવાર મહેનત, તમારી કોઠાસૂઝ, તમારી નાની નાની કસરત તમારી બાળકોના ભવિષ્ય માટેની હોય, એટલે આ બાળકોનું કંઈક ને કંઈક પ્રાપ્ત કરવું. થેન્ક યુ વેરી મચ. વી આર થેન્કફુલ ટુ ઓલ ધ પેરેન્ટ્સ. તમારું ઋણ સ્વીકાર કરીએ. થેન્ક યુ વેરી મચ. શ્રી સુરેશભાઈ રત્નાણી. ધન્યવાદ. ધર્મેશ ગોવિંદ, દિવ્ય, કરણ, ઓમ, પ્રિયાંશુ, દીપ, મનન, મિત અને ભવ્ય, આટલા વિદ્યાર્થીઓ નીચે લાઈન જશે. ધર્મેશ, દિવ્યમ, કરમ, ઓમ, પ્રિયાંશુ. આ બાજુ.
ધર્મેશ ગોવિંદ, દિવ્ય પ્રણવ, પ્રિયાંશુ અરવિંદ, દીપ કિશોરરાવ, મનન સુરેશ, તેજ ધર્મેશ, ભવ્ય પ્રવીણ. પછી ઉપર આવવાનું છે. ત્યારબાદ યોગવી, યોગ કર્મશુ કૌશલમ, યોગ એવી ક્રિયા છે દરેક કરવાની હોય છે, તે પણ ખૂબ સુંદર મજાના દિવ્યમ પ્રણવ પટેલ આપણી સમક્ષ પ્રસ્તુત બતાવશે. ત્યારબાદ યોગવી, ત્યારબાદ આશ્રમ મદદનીશ, જો આશ્રમમાં હંમેશા માટે અમારી સાથે તત્પર રહેતા હોય છે, જે કરણ, ઓમસિંહ, પ્રિયાંશુ, દીપ, મનન, મિત અને ભવ્ય ટંડે, આ વિદ્યાર્થીઓ આશ્રમમાં હંમેશા માટે અમારી સાથે રહી અને દરેક કાર્યને ખૂબ સારી રીતે પરિપૂર્ણ કરે છે. વ્યાયામ મદદ ધાર્મિક અને દીક્ષિત આ 3 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે. આ બાજુ ઓકે. આ બાજુ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે અને અગ્રેસર રહે છે. જેવા વિદ્યાર્થીઓ, વાલીઓ પણ જ્યાં જોરથી તાલીઓ પાડશો. આપના બાળકો જે તેમજ દીક્ષિત સોલંકી આ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર. શ્રેષ્ઠ વક્તા ભાવિક હિમવા, જેનિલ રાજપૂત આવી જાય. શ્રેષ્ઠ વક્તા ભાવિક ને જેનિલ. ચેતનભાઈ. ત્યારબાદ ધોરણ 10 વિદ્યાર્થી વાસુ હરેશભાઈ આહિર, કેરિયર સ્ટુડન્ટ વાસુ. મદદનીશ તૈયાર રહેશે. બેન મદદની નિખિલ, જેનિલ, પ્રેરિત, જે પહેલા ધોરણથી લઈને 12 ધોરણ સુધી સતત ગુરુકુળમાં રહીને અભ્યાસ કરેલો છે. આ વિદ્યાર્થી કેરિયર છે. 12 વર્ષ સુધી અદબ પાડીને હંમેશા માટે ચાલનાર આદર્શ વિદ્યાર્થી છે. આવા વાસુનું તાલીઓ પાડીને સ્વાગત કરીએ. નિહાળનો વિદ્યાર્થી છે વાસુ આહિર. ધન્યવાદ. માર્ચિંગ થયું તો આ વિદ્યાર્થીઓ ખૂબ સારી એમને કરતૂત બતાવેલી. નિખિલ અને જેનિલ. ધન્યવાદ. ત્યારબાદ શ્રેષ્ઠ વિદ્યાર્થી પ્રેરિત ધીરજભાઈ પટેલ. તેમજ દરેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરે છે. અરવલ્લી બનાસકાંઠામાં આવેલું છે. ત્યાંથી અભ્યાસ કરવા માટે આવેલો છે વિદ્યાર્થી અને આર્ય સમાજના વિચારોને વરેલો છે. અમારા પ્રમુખશ્રી તેને સન્માનિત કરશે. જે 400 વિદ્યાર્થીમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી છે. હંમેશા માટે દરેક વડીલોને હાથ જોડી નમન કરી અને અભ્યાસમાં પહેલો નંબર પ્રાપ્ત કરે છે. એવા પ્રેરિતને ખૂબ સારો એવો ભાવ છે. અજય એવાળા ધોરણ 12 નો વિદ્યાર્થી છે. બેસ્ટ કબડ્ડી મેં કુશલ દીપકભાઈ ચૌધરી. ત્યારબાદ યશ દેવાણી, બેસ્ટ વોલીબોલ. ધન્યવાદ. આશ્રમના કુલ 8 વિભાગો છે. 8 ખેસ અને સા પુષ્પગુચ્છ ખેસ એ 3 મિત્રો છે. 3 વસ્તુ છે. આ નવસારીના ખૂબ મોટો દાતા છે. એની પણ ખાસ નોંધ લેજો કે જ્યાં જ્યાં કંઈક સારી પ્રવૃત્તિ હોય અને ભાઈએ નામ હશે ત્યાં એમણે હાથ લાંબો કર્યો જ છે. અને મિત્રો એક વાત ખાસ કહી દો, એનો છોકરો ગુરુકુળમાં ભણતો અને અવારનવાર મોટા દાદા તો છે જ આશીષભાઈ. ગુરુકુળને ઘણી વખત દાન આપી પણ ચૂકેલા ટ્રસ્ટી છો અને જન કલ્યાણ, દેશ કલ્યાણ માટે એ વિપસ્થિત છે. ત્યારે અમારી જે શ્રેષ્ઠ રૂમો છે તે શ્રેષ્ઠ રૂમના શ્રી પ્રતીકભાઈ પટેલ આ બંને મોટી શ્રેણીમાં શ્રેષ્ઠ આવે છે. જે બંને દાતા એવા શ્રી રણછોડભાઈ દેતરજાના હાથે અમૃતભાઈ અને પ્રતિભાઈ જસપીનમાં આવજો. ત્યારબાદ નાની શ્રેણીમાં ત્યારબાદ આપણે આપણું વ્યાયામ કૃતિ કદાચ બહુ ઓછી સ્કૂલોમાં જે આપણે જોવા મળશે
આપ તાળીઓ પાડશો, કારણ કે આપણે બાળકોની રૂમ જે સંભાળી રહ્યા છે તે અધિષ્ઠાતો એમની રૂમ છે. ધન્યવાદ. પ્રવીણભાઈ ઉપસ્થિત થશે, અમારા અધિષ્ઠાતાને પ્રોત્સાહિત કરશે. મિહિરભાઈ, જોરમાં તાળી પાડજો. બહુ મોટી સંખ્યાની પાસે છે, છતાં પણ વિદ્યાર્થીઓ હંમેશા માટે શિસ્તમાં હોય છે એવા પ્રવીણભાઈ રાજપુરોહિત છે કે પરેશભાઈ? હા, તો આપની સમક્ષ જયભાઈ. વેલ પરફોર્મ, વેલ પરફોર્મ, વેલ પરફોર્મ. હવે 100% રિઝલ્ટ વાળા તમામ શિક્ષક ભાઈઓ બહેનોના નામની યાદીનું વાંચન બધા મંચ ઉપરથી સામે બેસીશું અને કાર્યક્રમોને નિહાળીશું. 100% રિઝલ્ટ એસએસસી HSC 2024-25 માન્ય મંત્રીશ્રી અને પ્રમુખશ્રીને કે અમારા તમામ આ શિક્ષક બહેનો અને ભાઈઓ કે જેમણે પોતાનો એમને પોતાના કન્ટેન્ટ અને મેથડ ઉપરનો જે પ્રભાવ છે એની અમે નોંધ લઈએ છીએ. સાથે સાથે એ પણ આપણે ડીઈઓ કાર્યાલયનું પ્રતિનિધિત્વ કરવા આપણી વચ્ચે છે. EI ક્લાસનો ઓફિસર છે, EI ડોક્ટર અન્નાબેન મોદી, એમને પણ હું મંચસ્થ થવા વિનંતી. 1 મિનિટ પછી અમારા તમામ તેજસ્વી શિક્ષકોનો આવો બધા જેવા રહે. વેલ પરફોર્મ ચાલે. આ બધા શિક્ષક ભાઈઓ બહેનો છે એના માટે વાંચન કરે છે, નવી કલા, શોર્ટકટ્સ, માસ્ટર કી છે, કન્ટેન્ટ અને મેથડ ઉપર જેઓનો જબરદસ્ત પ્રભાવ છે એવા EI ડોક્ટર રંજનાબેનનું પણ આપણે રીટાબેન દ્વારા સરસ રીતે અભિવાદન કર્યું. મેડમ, યોર પ્રેઝન્સ, તમારી હાજરીની અમે નોંધ લઈએ છીએ કે જેમાં મહર્ષિ દયાનંદ સ્મારક એની 50% તાકાત. આશીષભાઈ, આજના કાર્યક્રમમાં આજના દાતા ગુરુકુલ સુપાના હિતેચ્છુ અને ભૂતપૂર્વ ગુરુકુલ સુપાના વાલી અને આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન એવા શ્રી રણછોડભાઈ દેત્રોજા તરફથી 1,51,000 રૂપિયા સંસ્થાને મળે. ખૂબ જ તાળીઓથી વધારેલું છે. આ સંસ્થા ચાલતી હોય છે એટલે બિલકુલ નોમિનલ ફી લઈએ છીએ. અભ્યાસ માટે આગળ વધે પ્રગતિશીલ હોય છે. રણછોડભાઈ તરફથી સંસ્થાને આટલું બધું માતબર દાન મળે છે ત્યારે અમે સમગ્ર એમને વંદન કરીએ છીએ અને હંમેશા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી જ રીતે એમને દાન માટે પ્રેરણા કરતા રહે. તે સાથે સાથે આ કાર્યક્રમના આપણા બાળકો પણ ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિઓ કરવાના છે. આપ પણ ગુરુકુલ સુપા ક્યારેય કોઈ પાસે હાથ લાંબો કરતી નથી, પરંતુ અમારો હક છે એક યજ્ઞોપવિત સંસ્કાર અને બીજો છે આ વાર્ષિક ઉત્સવ. વાર્ષિક ઉત્સવમાં આ બેઠેલા એક પણ વાલી આપણા કાર્યક્રમ જ્યારે પરફોર્મન્સ બતાવશે ત્યારે કોઈ પણ વાલીઓ બાકી રહે. અમે 100 રૂપિયા પણ લેવા તૈયાર છે. એટલા માટે પૈસા સોની કિંમત નથી, પણ તમારી જે કંઈ ઈચ્છા છે ત્યારે માન આપી આપના બાળકનું પરફોર્મન્સ ઉપસ્થિત હોય તો તેઓને મંચસ્થ થવા વિનંતી. સુધીરભાઈ, એ દરમિયાન આપણે તમામ મંચસ્થ મહાનુભાવોને સામે માનભેર આપણે લઈ જઈએ અને તેઓ સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ આવો મલખમ અને સુરેશભાઈજીને માઇક્રોફોનનો દોર સોંપું છું. શ્રી સુરેશભાઈજી, ગંભીરભાઈ માટે ખૂબ જ તાળીઓ વધાવીએ. મિત્રો, 40 ખૂબ વર્ષ સુંદર. હવે આપણા બાળકો દ્વારા આની પ્રવૃત્તિઓ આપ નિહાળવાના છો ત્યારે મંચસ્થ મહાનુભાવને વિનંતી કરું. આ વખતે 21,000 રૂપિયા શ્રી મિતેશભાઈ મળે છે. ખૂબ ખૂબ આભાર. ₹21,000 આપે છે, જેઓનું સન્માન કરી ધન્યતા અનુભવીએ છીએ. ધન્યવાદ. હવે આપની સમક્ષ પદ્માસન. પદ્મ એટલે કે કમળ. વિદ્યાર્થીઓ આપની સમક્ષ અલગ અલગ મુદ્રાઓમાં ખૂબ સુંદર મજાની ક્રિયા. પદ્માસન બંને હાથના સપોર્ટથી સંપૂર્ણ શરીર ઉપર છે આપ નિહાળી રહ્યા છો. નેક્સ્ટ પછીનું આસન પર્વતાસન. પર્વતાસન જે આસનનો આકાર પર્વત સમાન છે. ઘણા બધા લાભો પણ છે, પણ સમયના અભાવે આપણે એને આજે ગણાતા નથી. નેક્સ્ટ આગળ પછીનું આસન યોગ મુદ્રાસન. યોગ મુદ્રાસન. નેક્સ્ટ પછીનું આસન મત્સ્યાસન. મત્સ્યાસન.
નેક્સ્ટ પછીનું આસન શવાસન. શવાસન. નેક્સ્ટ પછીનું આસન સર્વાંગાસન. સર્વાંગાસન. દરેક આસનો વ્યક્તિઓએ કરવાના હોય છે. આપ નિહાળી રહ્યા છો વિદ્યાર્થીઓ દ્વારા સર્વાંગાસન. કમર ઉપર છે, શોલ્ડર ઉપર એનું વજન છે. આપ નિહાળી રહ્યા છો સર્વાંગાસન. નેક્સ્ટ પછીનું આસન હલાસન. હલાસન. હળ સમાન જે આસનનો આકાર છે જેમાંનું આસન છે શોલ્ડર, કમર, પગના મંજા. આ આસનથી મજબૂત બને છે. નેક્સ્ટ પછીનું આસન ચક્રાસન. ચક્રાસન. જે આસનનો આકાર ગોળ છે, શરીરને લચીલી અને મજબૂત બનાવે છે. આપ નિહાળી રહ્યા છો ચક્રાસન. નેક્સ્ટ પછીનું આસન દંડાસન. દંડાસન. પેટના બલ પર જ્યારે આસનો કરવાના હોય છે તે તરફ જઈ રહ્યા છે ત્યારે દંડાસન. નેક્સ્ટ પછીનું આસન વજ્રાસન. વજ્રાસન. દરેક આસનો ખાલી પેટે કરવાના હોય છે ત્યારે વજ્રાસન એક એવું આસન છે કે જમ્યા પછી કરવાથી શરીરની પાચન ક્રિયા મજબૂત બને છે. આપ નિહાળી રહ્યા છો વજ્રાસન. નેક્સ્ટ પછીનું આસન સુપ્ત વજ્રાસન. સુપ્ત વજ્રાસન. બંને હાથના સપોર્ટથી ગરદન ઝુકાવી ને સુપ્ત. પછીનું આસન મકરાસન. મકરાસન. જે રિલેક્સ આસન છે આપ નિહાળી રહ્યા છો મકરાસન. નેક્સ્ટ પછીનું આસન સર્પાસન. સર્પાસન. જે આસનનો આકાર સર્પ સમાન છે. આપ નિહાળી રહ્યા છો બિલકુલ ગરદન પાછળ, ગરદન ઝુકાવી અને વિદ્યાર્થી જે સર્પાસન કરી રહ્યા છે. કમર, મસ્તક, બંને હાથના શોલ્ડર અને જાંઘ મજબૂત બને છે. નેક્સ્ટ પછીનું આસન ધનુરાસન. ધનુરાસન. જે આકારનો આસનનો આકાર ધનુષ સમાન છે. આપ નિહાળી રહ્યા છો પછીનું આસન ત્રિકોણાસન. ત્રિકોણાસન. આસનની સમાપ્તિ તરફ જ્યારે છે ત્યારે ત્રિકોણાસન. નેક્સ્ટ પછીનું આસન પાદ હસ્તાસન. પાદ હસ્તાસન. બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા તાળી પાડતા રહીશું. અગલી વાત છે નેક્સ્ટ પછીનું આસન તાડાસન. તાડાસન. આપ નિહાળી રહ્યા છો આપના બાળકો દ્વારાના આસનો તાડાસન. નેક્સ્ટ પછીનું આસન ગરુડાસન. ગરુડાસન. એક પગના પંજા ઉપર સંપૂર્ણ શરીરનું વજન છે. આપ નિહાળી રહ્યા છો ગરુડાસન. નેક્સ્ટ પછીનું આસન નમસ્કારાસન. નમસ્કારાસન. 1 2 3 1 जैसे थे आसन क्रियाएं पूर्ण થાય છે. વિદ્યાર્થીઓ નેક્સ્ટ આવશે દોડ કે. ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ. ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ. શરીર કેળવવું એ અગત્યની વાત છે. કમનસીબે આપણે લેજીમ માટે તૈયાર રહેશે. લેજીમ માટે વિદ્યાર્થી તૈયાર રહેશે. નેક્સ્ટ ખૂબ નાના નાના ભૂલકાઓ આપણી સમક્ષ દોડતા, હસતા, રમતા અનેક પ્રકારની ક્રિયાઓ યોગાસન, જિમ્નાસ્ટિક, લેજીમ, લાઠી ખૂબ સુંદર મજાની કવાયતો કરશે. તો આપ નિહાળી રહ્યા છો. एक से 5 दाव कमर के साथ संगीत के साथ लेजिम स्टार्ट. खूब सुंदर. खूब सुंदर. સંગીત સાથે લેજિમ સ્ટાર્ટ છે. આપ નિહાળી રહ્યા છો દરેક બાળકો ખૂબ સુંદર મજાની સતત પ્રયત્ન અને મહેનતથી આપણી સમક્ષ લેજિમ કરી રહ્યા છે. ખૂબ સુંદર. આ વચ્ચે જે કેરમ આ જે છે વિડીયો વાળા સાઈડ પર રહેશો. પાછળના મહાનુભાવોને થાય એટલા માટે પ્લીઝ આપને બધાને કેસેટ મળશે. પણ બેસાડજો. બેઠા બેઠા ઊભા નહીં રહે કોઈ. પ્લીઝ બેસી જાઓ. પાછળના માણસોને દેખાય એટલા માટે બેસી જાઓ. જેમ આપના બાળકના ફોટા લે છે પાછળ વાલી બેઠેલા છે તેના બાળકને એને ખૂબ સુંદર, ખૂબ સુંદર. વાહ રે વાહ. ખૂબ સુંદર. લેજીમ લપેટ 1 2.
ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર, ખૂબ જ કમળોથી તાળી પાડીએ, બાળકોને પ્રોત્સાહિત કરીએ. ડમ્બેલ્સ માટે મુદ્રાઓમાં ડમ્બેલ્સ કરશે. ડમ્બેલ્સ दौड़ के जल्दी, डम्बेल्स के लिए दौड़ के. विनिष्ट हो न आत्मबल चारित्र में ना दोष हो, गुरुकुल के हर बालक में दयानंद का जोश हो. डम्बेल्स नीचे, 1 2 3 1. सूर्य नमस्कार के लिए प्रार्थना के साथ सूर्य नमस्कार स्टार्ट. 1 करने से पहले विचार मन में, ग्रहण करने से पहले विचार मन में करना है. किस हेतु से पहले विचार मन में करना है. किस हेतु से इस शरीर का रक्षण पोषण करना है. हे परमेश्वर तेज प्रार्थना नित्य तुम्हारे चरणों में. लग जाए धन मन धन तेरा मातृभूमि की सेवा में. स्टार्ट. આપ નિહાળી રહ્યા છો સૂર્ય નમસ્કાર. આપના બાળકો અલગ અલગ મુદ્રાઓમાં 12 કાઉન્ટ સુધી સૂર્ય નમસ્કાર કરશે. ખૂબ સુંદર. ગુરુકુળનો એક એક બાળક હંમેશને માટે આ દરેક યોગિત પ્રક્રિયાઓમાં સામેલ હોય છે. जैसे थे डम्बल्स के लिए आधा बाएं मुंह. डम्बल्स के लिए तैयार. 1 2 3 1. 1 से 5 दाव. संगीत के साथ डम्बेल स्टार्ट. खूब सुंदर. दरेक ताल સાથે ડમ્બેલ્સની વિવિધ મુદ્રાઓમાં વિદ્યાર્થીઓ સામેલ છે. આપ નિહાળી રહ્યા છો ડમ્બેલ. करसे, जिम्नास्टिक करसे, काच ऊपर चक्रासन करसे. खूब सुंदर मजानी विविध प्रवृत्तिओ आपनी समक्ष विद्यार्थीओ करवानो होय आप निहाळशो. लाठी माटे तैयार रहेशे. डम्बेल्स बाद लाठी माटे तैयार रहेशे. डम्बेल्स बाद लाठी. बहुत सुंदर. विद्यार्थियों ताल साथे खूब सुंदर. डम्बेल्स नीचे 1 2 3 1. ત્યારબાદ લાઠી માટે તૈયાર રહેશે. ખૂબ સુંદર મજાની. હજી આનાથી બી અદ્ભુત કાર્યક્રમો અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો આપની સમક્ષ બાળકો રજૂ કરશે. આપ ખૂબ સુંદર. લાઠી કે लिए तैयार. आगे ऊपर आइए. लाठी के लिए तैयार. लाठी का 1 से 5 दाव. इसी के साथ स्टार्ट.
જલ્દી. દરમિયાન આપણી વચ્ચે પ્રાંત અધિકારી શ્રી જયમીનભાઈ ઠાકોર તેઓ ઉપસ્થિત છે, તો સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ સડક દીદી તૈયાર. આપણી વચ્ચે પ્રાંત અધિકારી શ્રી જયમીનભાઈ ઠાકોર જેઓનું અમારા સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ સન્માન કરી રહ્યા છે. પુષ્પગુચ્છને વેલકમ સર, વેલકમ વેલકમ વેલકમ. વી ટેક અ પ્લેઝન્ટ નોટ ઓફ યોર પ્રેઝન્સ. તમારી હાજરીની અમે સુખદ નોંધ લઈએ છીએ. પ્રોત્સાહન માટે એક મહિના ત્યાં મહેનત કરી રહ્યા છે. જોરદાર તાળી. વાહ सुरेशભાई, वाह ब्रह्मचारी, क्या बात है. जोरदार तालियां. ये गुरुकुल है, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर ग्राम है, हर माला है देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. जय हो, जय हो. પરંતુ વાસ્તવમાં ઇટ ઇઝ ફૂલ ઓફ ડેન્જર. ખૂબ જ જોખમ ભરેલું અને છતાં સતત પ્રયાસથી એવરીથિંગ ઇઝ પોસિબલ. યુ કેન મેક ઇટ ઇઝી. ખૂબ જ જોરદાર અમારા આશ્રમ અધ્યક્ષ શ્રી સુરેશભાઈ. ખૂબ જ જોરદાર. સુરેશભાઈજી હાલ 62 વર્ષના છે, તો તમે કલ્પના કરો કે 30 વર્ષે કેવા હશે. मैं चाहूं उधर निशाने लग जाए, अगर मैं सुना दूं मैं मेरी जवानी के किस्से, तो जोरदार तालियां. ये गुरुकुल है, ये तपोभूमि है. गुजरात गुरुकुल सभा 18 ફેબ્રુઆરી. हमारा ब्रह्मचारी मारे जोरदार तालियां. बहुत बढ़िया. वाह वाह वाह, वेरी गुड. जोरदार जोरदार तालियां. ये गुरुकुल है, ये तपोभूमि है. વિદ્યાર્થી મિત્રો પ્લીઝ નીચે બેસી જાઓ, પાછળ ઓડિયન્સને દેખાતું નથી. વિદ્યાર્થી મિત્રો हमारे ब्रह्मचारी માટે જોરદાર તાળીਆਂ. તમે તમારી જગ્યા લઈ લો. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નીચે બેસી જાઓ શાંતિથી. એક વાર જોરદાર તાળીਆਂ. હજુ વિદ્યાર્થી મિત્રો ઊભા છે, પ્લીઝ બેસી જાઓ.
इनकी के लिए जोरदार तालियां 63 ईयर रनिंग वाह वाह जोरदार तालियां આ ગુરુકુળ છે આ તપોભૂમિ મલખમણ તૈયાર રહેશો કાચ જલ્દી ટાઈસ લાવો એકાગ્રતાની જરૂર છે કોઈના ભાઈ બહેન અહીંયા આવ્યા હોય તો આ યોગના દાવ કરવામાં આવે છે એક સામાન્ય ઈજા પણ થઈ શકે છે એટલે કોઈએ ઘરે આવા પ્રયત્ન કરવા નહીં આપણે એક સિક્કો લાવ કાચની બોટલ ઉપર ચાલ લાવ બીજા કાચ ચાર મોટા લાવ બીજા આજે 4 ને 4 8 અને એ બોટલ ઉપર એ પણ કાચ લાવ યોગ કરવામાં આવશે કારણ કે આ ગુરુકુળ છે અને એટલા માટે મેકોલેન્ડને કહેવું પડ્યું હતું કે આ દેશ ઉપર જો શાસન કરવું હોય તો ગુરુકુળને નષ્ટ કરવું પડશે બેક ટુ ગુરુકુળ મારા વાલીઓ તમે ઘરે જઈને કહેજો કે આ ગુરુકુળ છે અહીં અમારા બાળકો ભણે છે भारत माता की कौन कहता है कि आसमान में छेद नहीं होता कौन कहता है कि आसमान में छेद नहीं होता अरे यारो दिल से एक पत्थर तो उछालो वाह भाई जी वाह वाह ब्रह्मचारी वाह गुरुकुल जोरदार तालियों થી આપણે વધાવી લઈએ જોરદાર તાલિયા મેઘાણી કહે છે અમારા સુરેશભાઈ હાજર છે ત્યારે ભક્તિ યાદ આવે કે ફિકર કરીશમાં હજી હું તારો બાપ બેઠો છું અમારા બ્રહ્મચારીઓના પિતા એવા સુરેશભાઈ માટે જોરદાર તાલી થઈ જાય નથી ખબર અમારે પંથ સી આફત પડી છે